નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની કહાનીમાં। મિત્રો, આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ। જો તમને આજની કહાની પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો। તો ચાલો શરૂ કરીએ। એકવાર દેવર્ષિ નારદના મનમાં ફરી એકવાર અભિમાન ઊભો થયો કે તેઓ ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્ત છે। તે વિચારવા લાગ્યા, હું દિવસ રાત ભગવાન વિષ્ણુના ગુણગાન ગાઉં છું, તો પછી આ જગતમાં મારાથી મોટો ભક્ત કોણ હોઈ શકે? પણ મને ખબર નથી કે શ્રી હરિ મારા વિશે આવું વિચારે છે કે નહીં। આ વિચારીને નારદ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને તેમને વંદન કર્યા। વિષ્ણુજીએ કહ્યું, આવો નારદ, કેમ આવ્યો છો? નારદ બોલ્યા, પ્રભુ, હું તમને એક વાત પૂછવા આવ્યો છું। ભગવાન વિષ્ણુએ કહ્યું, તારા મનમાં શું છે તે હું જાણું છું નારદ, પણ હું તે તમારા મોઢેથી સાંભળવા માંગુ છું। નારદે કહ્યું, હે ભગવાન, હું જીવનભર તમારા ગુણગાન ગાતો રહ્યો છું। દરેક ક્ષણ હું ફક્ત તમારા વિશે જ વિચારું છું। કૃપા કરીને મને જણાવો કે દુનિયામાં મારાથી મોટો તમારો બીજો કોઈ ભક્ત છે કે કેમ? ભગવાન વિષ્ણુ પહેલાથી જ સમજી ગયા હતા કે નારદને તેમની ભક્તિ પર અભિમાન આવી ગયું છે, પણ પોતાની લાગણી છુપાવીને તેમણે કહ્યું, નારદ, આ પ્રશ્ન માટે તમારે મારી સાથે પૃથ્વીલોક આવવું પડશે। નારદ બોલ્યા, ઠીક છે પ્રભુ, હું પૃથ્વીલોકમાં જવા તૈયાર છું। ભગવાન વિષ્ણુ નારદ સાથે પૃથ્વીલોક ગયા। પૃથ્વી પર પહોંચ્યા પછી બંને ખેડૂતોનો વેશ ધારણ કરીને ગામની સીમા પર બનેલી એક ઝૂંપડી તરફ ગયા। વિષ્ણુએ કહ્યું, નારદ, મારા એક બહુ મોટા ભક્ત અહીં આ ઝૂંપડીમાં રહે છે। નારદના મુખમાંથી નીકળ્યું કે મને આશ્ચર્ય થાય છે કે શું મારાથી વધુ ભક્તિ કોઈમાં હોઈ શકે? શું તે પણ મારી જેમ તમારી તરફ ધ્યાન આપે છે? વિષ્ણુએ કહ્યું, આવો, તમે તમારી જાતે જ જોઈ લ્યો। અને તે ઝૂંપડી તરફ આગળ વધ્યો। તે સમયે ખેડૂત તેની ગાયને ઝૂંપડાની બહાર બાંધી રહ્યો હતો। મિત્રો, તેના મુખમાંથી હરિ હરિ ગોવિંદનો અવાજ નીકળી રહ્યો હતો। ખેડૂતના વેશમાં આવેલા વિષ્ણુ તેની નજીક ગયા અને નારાયણ નારાયણ બોલ્યા। પછી ખેડૂતે નમ્ર સ્વરે પૂછ્યું કે ભાઈ, તું ક્યાંથી આવ્યો છે? જો તમારી પાસે મારા માટે કોઈ સેવા હોય તો કૃપા કરીને મને જણાવો। ખેડૂતના વેશમાં આવેલા ભગવાન વિષ્ણુએ કહ્યું કે અમે શહેરમાં જઈ રહ્યા છીએ, પરંતુ અંધકાર છવાઈ ગયો છે। જંગલમાં જંગલી પ્રાણીઓનો ડર છે, તેથી તેઓ આખી રાત આશ્રય માંગે છે। ખેડૂતે ખુશીથી કહ્યું, સજ્જન, મારી ઝૂંપડીમાં આપનું સ્વાગત છે અને સારી રીતે જાળવણી કરાયેલ ઘર તમારા માટે સેવામાં હાજર છે। ભગવાને મને તમારી સેવા કરવાનો અવસર આપ્યો છે, તે માટે સૌભાગ્યની વાત છે। બંનેને બહાર ઓરડામાં એક ખાટલા પર બેસાડ્યા પછી ખેડૂત અંદર ગયો અને તેની પત્નીને કહ્યું, દેવી, બે મહેમાનો આવ્યા છે। તે સમયે ખેડૂતની પત્ની તેના બાળકોને ભોજન પીરસતી હતી। ધીમેથી લોટનું વાસણ બતાવીને તેણે કહ્યું, ઘરમાં આટલો જ લોટ છે અને આ બાળકો વધુ ખાવાનું માંગે છે। ખેડૂતે કહ્યું કે કોઈ વાંધો નથી, આપણે મહેમાનોને ભરપેટ ભોજન આપીશું। આજે બાળકોને કાજી બનાવીને પીવડાવી દો। નારદ અને ભગવાન વિષ્ણુએ તેમનો આખો સંવાદ સાંભળી લીધો હતો, છતાં તેમની પરીક્ષા લેવા માટે ભોજન કરવા માટે બેસી જાય છે। જ્યારે બંનેએ પોતપોતાનું ભોજન લીધું ત્યારે નારદ વિચારવા લાગ્યા કે આ સાદો ગૃહસ્થ ભગવાનનો સૌથી મોટો ભક્ત કેવી રીતે હોઈ શકે? બીજી તરફ શ્રી હરિએ ખેડૂતને વધુ ભોજન લાવવા વિનંતી કરી। તેણે કહ્યું, મારું પેટ હજી ભરાયું નથી, શું વધુ ભોજન મળશે? ખેડૂત રસોડામાં ગયો અને તેની પત્નીને પૂછ્યું કે શું ત્યાં ભોજન વધ્યું છે? પત્નીએ કહ્યું, તેણે બાળકો માટે કાજી બનાવ્યો છે, તે જ બાકી છે। વિષ્ણુ અને નારદે પણ તે પણ પી લીધું।
ખેડૂત અને તેના પરિવારને ભૂખ્યા સૂવું પડ્યું. ભૂખ્યા બાળકો તેમની માતાનો ખોળો પકડીને કહે છે, માતા, મને ઊંઘ નથી આવતી, મને બહુ ભૂખ લાગી છે. પપ્પાએ પેલા મહેમાનોને કાજી કેમ પીવડાવી દીધો? ખેડૂતે બાળકનો માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરા, મહેમાનને ભોજન પીરસવું એ ભગવાન વિષ્ણુને સ્વયં ભોજન અર્પણ કરવા જેવું છે. ઘરની બહાર ઓરડામાં બંને મહેમાનો અલગ અલગ પલંગ પર સૂતા હતા. ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદ, તમે સાંભળો છો ને? ખેડૂત અને તેના પરિવારને ભોજન ન મળ્યું, છતાં પણ તેઓ મારા ગુણ ગાવાનું ભૂલતા નથી. ત્યારે નારદ કહે છે કે આ તો કંઈ નથી. મેં તો ઘણા દિવસો ભૂખ્યા રહીને તમને તમારી ભક્તિ કરી છે. બીજા દિવસે સવારે તેણે જોયું કે ખેડૂત ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે ગોવિંદ હરિહરિ બોલી રહ્યો હતો અને પ્રાર્થના કરતો હતો કે તમે હંમેશા મારા મનમાં રહેજો, બસ મારે બીજું કંઈ જોઈતું નથી. પછી તેણે બંને અતિથિઓને કહ્યું કે ભગવાન હરિની કૃપા છે, તે વિશ્વનો રક્ષક છે. ભગવાનની દયાથી રાત્રે કોઈ મુશ્કેલી ના પડી. તમારી ઈચ્છા હોય ત્યાં સુધી તમે બંને અહીં રહી શકો છો, હું ખેતરમાં જાઉં છું. શ્રી હરિએ કહ્યું, જો તમને કોઈ વાંધો ન હોય તો અમે પણ તમારી સાથે આવીશું. ભગવાન નારદ અને વિષ્ણુ ખેડૂતની સાથે તેના ખેતરમાં ગયા. ખેડૂતે કહ્યું, આ તેનું ખેતર છે, હવે હું મારું કામ કરીશ. નારદ બોલ્યા, તમે સારા માણસ છો, તમે ભગવાનના મહાન ભક્ત છો અને દરેક ક્ષણે તેમના નામનો જપ કરતા રહો. ખેડૂતે કહ્યું, જ્યારે પણ મને કામમાંથી થોડો સમય મળે છે ત્યારે હું તેમનું નામ લઉં છું. નારદે પૂછ્યું કે તમને સમય ક્યારે મળે છે? ખેડૂતે કહ્યું, હું સવારે જગું છું ત્યારે, રાત્રે સૂઈ જાઉં છું ત્યારે અને દિવસ દરમિયાન જ્યારે પણ મને કામ પરથી સમય મળે છે ત્યારે. જ્યારે બંને ખેડૂતથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે નારદે કટાક્ષભર્યા સ્વરમાં કહ્યું, હે પ્રભુ, તે તમને ફક્ત સવારે અને સાંજે 2 વાર જ યાદ કરે છે જ્યારે હું દિવસ ધ્યાન કરું છું. તેમ છતાં તમે તેમને મહાન ભક્ત કહો છો. નારદની વાત સાંભળીને શ્રી હરિ મૌન રહ્યા, પણ મનમાં કહ્યું, નારદ, તું તેનું કારણ પણ જાણી જઈશ. વિષ્ણુએ તેલથી ભરેલો વાસણ ભરીને નારદને આપ્યો અને નારદને કહ્યું, તેને તમારા માથા પર મૂકો અને તમારા હાથનો ઉપયોગ કર્યા વિના તેને સામેની ટેકરી પર લઈ જાઓ. ધ્યાન રાખો કે આ કળશમાં રાખેલ તેલનું એક ટીપું પણ જમીન પર ન પડવું જોઈએ. નારદ બોલ્યા, આ કામ સરળ નથી. આટલું કહીને નારદ પોતાના માથા પર કલશ મૂકીને ટેકરી તરફ ચાલ્યા ગયા. નારદ પર્વત ઉપર ગયા અને પાછા આવી ગયા. વિષ્ણુએ કહ્યું, નારદ પાછા આવો ગયા. ઠીક છે, હવે મને કહો કે પહાડ સુધીની મુસાફરી દરમિયાન અને પાછા ફરતી વખતે તમે મને કેટલી વાર યાદ કર્યા? નારદ બોલ્યા, એક વાર પણ નહીં પ્રભુ. હું તે કેવી રીતે કરી શકું? મારું બધું ધ્યાન તેલ અને કળશ પર કેન્દ્રિત હતું. શ્રી હરિએ કહ્યું, તો પછી તમે વિચારો કે જ્યારે તે ખેડૂત આખો દિવસ મહેનત કરે છે તેમ છતાં તે મને 2-4 વાર ચોક્કસ યાદ કરે છે અને તમે મને એક વાર પણ યાદ ન કરી શક્યા. વિષ્ણુની વાત સાંભળીને નારદની અંદરની આંખો ખુલી ગઈ. તે શ્રીહરિના ચરણોમાં પડ્યા અને બોલ્યા, પ્રભુ, જે સંસારના સંકટમાં પણ રહીને તમને યાદ કરે છે તે જ મહાન ભક્ત છે. તો મિત્રો, આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો.